નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે ટ્રાફિક પોલીસ ભરતી 2025ને લઈને ખાસ નવી અપડેટ સામે આવી છે, જેની અંદર મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની જે મહાનગરપાલિકાઓ છે જ્યાં ખાલી જગ્યાઓ 4009 જેટલી અત્યારે મિત્રો ટ્રાફિક પોલીસની જગ્યાઓ જે ભરવાપાત્ર છે, અને જે ટ્રાફિક પોલીસની ભરતી માત્ર ને માત્ર ધોરણ 10 પાસ ઉપર આવતી હોય છે। જિલ્લા ખાલી જગ્યાઓની યાદી પણ આપણી પાસે ઉપલબ્ધ છે, તો એના વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું। સાથે સાથે જે આ 4009ની માહિતી મિત્રો આપીએ છીએ એ વિધાનસભામાં રજૂ થયેલી સત્તાવાર માહિતી છે, એટલે કે ઓફિશિયલ માહિતી છે। તો એના ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે એની પણ વાત કરીશું। સાથે સાથે અત્યારે કયા કયા જિલ્લાની અંદર ફોર્મ ભરાય છે અને આપણે વિડીયો પણ મૂકીએ છીએ ને ફરીથી આને વિડીયોના અંતમાં પણ વાત કરીશું। તો આ સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવા માટે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા વાત કરવામાં આવે તો વડોદરા અને આણંદ શહેરમાં ટ્રાફિક પોલીસનું મંજૂર મહેકમ જે મિત્રો શ્રી ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ લુણાવાડા ધારાસભ્ય દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે જે 31/1/2025ની સ્થિતિએ વડોદરા અને આણંદ શહેરમાં ટ્રાફિક પોલીસની કુલ કેટલી જગ્યાઓ મંજૂર થયેલી છે અને ઉક્ત જગ્યાઓ પૈકી કેટલી જગ્યા ખાલી છે અને એ ખાલી રહેવાના કારણો કયા કયા છે। તો વડોદરા શહેરની અંદર 1114 જગ્યાઓ મંજૂર થયેલી છે અને એનામાંથી 719 જગ્યાઓ મિત્રો અત્યારે ખાલી છે માત્ર ને માત્ર વડોદરા શહેરમાં। આણંદ શહેરમાં 23 જગ્યાઓ જે મંજૂર થઈ છે, એનામાંથી 9 ખાલી જગ્યાઓ છે। તો આ ખાલી જગ્યાઓ જે છે એ મિત્રો બઢતી બદલી પછી પ્રતિનિયુક્તિથી ભરવામાં આવે છે, અને જે બઢતી વય નિવૃત્તિ અવસાનના કારણે ખાલી પડેલી છે, અને વધુ જગ્યાઓ ખાલી પડવાથી અને ભરવાની પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય છે। આવી જગ્યાઓ પૈકી રેશિયા મુજબ સીધી ભરતીના ફાળે આવતી જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીના ફાળે આવતી જગ્યાઓ બઢતીથી ભરવા અંગે નિયત પ્રક્રિયા અનુસરીને ભરવામાં આવતી હોય છે। એના પછી મિત્રો રાજકોટ અને જામનગર શહેરની વાત કરવામાં આવે તો 31/1/2025ની સ્થિતિએ રાજકોટ શહેરનું જે મંજૂર મહેકમ છે, એટલે કે મંજૂર જગ્યાઓ 669 છે, એમાંથી 390 ખાલી જગ્યાઓ છે। જામનગર શહેરનું જે મહેકમ છે એ 60નું છે અને એમાં 25 ખાલી જગ્યાઓ છે। તો આ પણ મિત્રો જે જગ્યાઓ છે એ મિત્રો સતત ભરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે। એના સિવાય સુરત અને વલસાડ શહેરની ટ્રાફિક પોલીસનું જે મહેકમ છે એ મિત્રો 31/1/2025ની સ્થિતિએ સુરત શહેરની અંદર 2206 જગ્યાઓ હતી, એનામાંથી 1132 અત્યારે ખાલી જગ્યા છે, જ્યારે વલસાડની અંદર અત્યારે કોઈ પણ ખાલી જગ્યા નથી। 36 જગ્યાઓ હતી, એ તમામ જગ્યાઓ ભરેલી છે અને એની પણ પ્રક્રિયા મિત્રો આવવાની છે। અમદાવાદ અને ગાંધીનગરના જે ટ્રાફિક પોલીસનું મહેકમ 31/1/2025ની સ્થિતિએ 3484નું મહેકમ છે, એની સામે 1709 ખાલી જગ્યાઓ માત્ર ને માત્ર અમદાવાદમાં છે, જ્યારે ગાંધીનગરમાં 135 જગ્યાઓ હોય એ પૈકી 0 ખાલી જગ્યા છે, તે અત્યારે કોઈ ખાલી જગ્યાઓ નથી। અને એના પછી મિત્રો પાટણ અને મહેસાણા શહેરની અંદર જે પોલીસનું મહેકમ છે ટ્રાફિક પોલીસનું, એ પણ મિત્રો 31/1/25ની સ્થિતિએ પાટણની અંદર 32 જગ્યાઓ મંજૂર થયેલી છે, એનામાંથી 8 ખાલી જગ્યા છે, જ્યારે મહેસાણાની અંદર 49 ખાલી જગ્યાઓ છે, એ પૈકી 17 ખાલી જગ્યા અત્યારે બાકી છે અને મહેકમ 49નું છે। તો એનું પણ કારણ એ છે કે આ ભરતી પ્રક્રિયા જે છે એ મિત્રો સતત ચાલતી રહેતી હોય છે અને ખાલી જગ્યાઓ છે એની મિત્રો વિગતવાર નોટિફિકેશન આવતી હોય છે અને જગ્યાઓ ભરાતી હોય છે। તો આ રીતની જે માહિતી આપણી પાસે હતી એ મિત્રો તમારા સુધી પહોંચાડી છે। તો જોઈએ મિત્રો અત્યારે કઈ ભરતી ચાલી રહી છે। તો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે મિત્રો જોઈ શકો છો અહીંયા ટ્રાફિક બ્રિગેડ સભ્ય એટલે કે ટીઆરબીની જે ભરતી છે એ મિત્રો ખાસ કચ્છ જિલ્લા માટે ચાલી રહી છે, અને 10 પાસ કે તેથી વધુ હોય એ તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે। 31/3/2025 છેલ્લી તારીખ છે, ત્યાં સુધીની અંદર તમે ફોર્મ ભરી શકશો। તો વહેલા તે પહેલાના ધોરણે જલ્દીથી જઈને તમે ફોર્મ ભરી શકો છો અને તમારી ઉમેદવારી નોંધાવી શકો છો। અને આ ભરતીનો સંપૂર્ણ વિગતવાર વિડીયો જે આપણે ઓલરેડી મૂકી દીધેલો છે ચેનલની અંદર મિત્રો, જે પોલીસ ભરતી માટેનું જે હોમગાર્ડનું પ્લેલિસ્ટ છે, હોમગાર્ડની અંદર તમને આ તમામ વિડીયો મળી જશે। જે પણ નવી ભરતીઓ આવતી હોય, ગ્રામ રક્ષક દળ હોય, સાગર રક્ષક દળ હોય, હોમગાર્ડ હોય, એના સિવાય ટ્રાફિક પોલીસની ભરતી હોય, જેવી સંપૂર્ણ ભરતીનો આપણો પ્લેલિસ્ટ છે, હોમગાર્ડ નામ છે એનું, એની અંદર જશો તો તમને વિડીયો મળી જશે। તો એ વિડીયો વધુ વિગત માટે તમે જોઈ શકો છો। તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું, ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।